પ્રણામ વિદ્યાર્થી મિત્રો, માધવ વિદ્યા સંકુલમાં ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 અંગ્રેજી વિષયમાં વિડિયો નંબર 1માં યુનિટ નંબર 6 ધ નાઇટ ટ્રેન એટ દેઓલી વિશે અભ્યાસ કરીશું. તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 55 ઉપર તમે ધ્યાન આપો. When I was at college, I regularly spent my summer vacation in Dehra at my grandmother's place. જ્યારે હું કોલેજમાં હતો ત્યારે ઉનાળાની રજાઓમાં હું હંમેશા મારા દાદીના ઘરે દહેરા જતો. I would leave the plains early in May and return late in July. મે મહિનાની શરૂઆતમાં જ હું મેદાની વિસ્તારોમાંથી નીકળી દહેરા જતો અને જુલાઈ મહિનાના અંતમાં પાછો ફરતો. Deoli was a small station about 50 kilometers from Dehra. દહેરાથી 50 કિલોમીટર દૂર દેઓલી નામનું એક નાનું સ્ટેશન હતું. It was on the border of the heavy jungle of the Indian Terai. અને તે તેરાઈના ગાઢ જંગલને અડીને હતું. I decided that one day I would get off the train at Deoli and spend the day there. મેં નક્કી કર્યું કે એક દિવસ દેઓલી ઉતરીને ત્યાં આખો દિવસ પસાર કરીશ. I was 18, visiting my grandmother and the night train stopped at Deoli. હું 18 વર્ષનો હતો અને મારા દાદીને મળવા જઈ રહ્યો હતો અને રાતની ગાડી દેઓલી ઊભી રહી. A girl came down the platform selling basket. પ્લેટફોર્મ પર ટોપલીઓ વેચનાર એક છોકરી આવી. It was a cold morning. The girl and had a shawl across her shoulder. ઠંડી સવાર હતી અને છોકરીના ખભા ફરતી શાલ હતી. Her feet were bare and her clothes were old. તે યુવાન હતી, તેના પગ ખુલ્લા હતા, તેના કપડાં જૂના હતા. She was a young girl walking gracefully towards me. તે યુવાન હતી અને આકર્ષક ચાલમાં મારા તરફ આવી રહી હતી. When she came to my window, she stopped. તે મારી બારી પાસે આવીને અટકી ગઈ. She saw that I was looking at her intently, but at first she pretended not to notice. તેણે જોઈ કે હું આતુરતાથી તેની સામે જોઈ રહ્યો હતો, પણ પહેલાં તો તે કશું જ જોતી ન હોય તેવો તેણે ડોળ કર્યો. She had a pale skin, shiny black hair and dark eyes. તેની ચામડી નિસ્તેજ હતી અને તેને ચમકતા કાળા વાળ અને કાળી આંખો હતી. And then those eyes, searching and lively, met mine. અને
તેની પેલી કંઈક શોધતી જીવંત આંખો સાથે મારી આંખો મળી. She stood by my window for some time and neither of us said anything. થોડી વાર તે મારી બારી પાસે આવીને ઊભી રહી. અમારા બંનેમાંથી કોઈ કંઈ બોલ્યું નહીં. But when she moved, don't know why, left my seat and rushed to the carriage door. પણ જ્યારે તે આગળ ચાલી ત્યારે મને ખબર નહીં કેમ હું મારી બેઠક છોડીને ડબ્બાના દરવાજા તરફ દોડી ગયો. A kettle was boiling on a small fire. The girl followed behind the stall. હું ચાની દુકાન પાસે ગયો. ધીમા તાપ પર કેટલી ઉકળી રહી હતી. છોકરી મારી પાછળ દુકાન પાસે આવી. ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ, શી આસ્ક્ડ. તમારે ટોપલીઓ ખરીદી છે? તેણે મને પૂછ્યું. દે આર વેરી સ્ટ્રોંગ, મેડ ઓફ ધ ફાઇન કેન. ટોપલીઓ ઉત્તમ નેતરમાંથી બનાવેલી અને ખૂબ જ મજબૂત છે. નો, આઈ સેડ, આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ. ના, મેં કહ્યું, મારે ટોપલી નથી જોઈતી. We stood looking at each other for a very long time and then she said, are you sure you don't want a basket? અમે ઘણીવાર સુધી એકબીજાની સામે જોતા ઊભા રહ્યા. પછી તેણે પૂછ્યું, નક્કી તમારે ટોપલી નથી જોઈતી? Give me one, I said and took the one on top and gave her a rupee. મને એક ટોપલી આપ, મેં કહ્યું, અને મેં ઉપરની એક ટોપલી લઈને તેને ₹1 આપ્યો. I wished to touch her fingers but could not. તેની આંગળીઓને સ્પર્શ કરવાની મારી ઈચ્છા હતી પણ હું તેમ કરી શક્યો નહીં. The guard blew his whistles, she said something, but it was lost in the clanging of the bell and hissing of the engine. ગાડે વિસલ વગાડી. તેણે કંઈ કહ્યું પણ ઘંટના અવાજમાં અને એન્જિનના સુસવાટામાં તે કંઈ જ સંભળાયું નહીં. I had to run back to my compartment. મારે મારા ડબ્બામાં પાછા દોડી જવું પડ્યું. I watched her as the platform slipped away. પ્લેટફોર્મ પૂરું થયું ત્યાં સુધી તેને જોતો જ રહ્યો. She was alone on the platform and did not move, but she was looking at me and smiling. પ્લેટફોર્મ પૂરું થયું ત્યાં સુધી તેની રાહ જોતો હતો. પ્લેટફોર્મ પર તે એકલી જ હતી અને ત્યાંથી તેણીને ખસી નહીં, પણ તે મારી સામે જોઈ મલકાતી હતી. I watched her until the signal box came in the way and then the jungle hid the station. તે મારી સામે જોઈ મલકાતી હતી. સિગ્નલ બોક્સ વચ્ચે આવી ત્યાં સુધી હું તેને જોતો રહ્યો અને પછી સ્ટેશન જંગલની પાછળ ઢંકાઈ ગયું. I could not forget girl's face. હું પણ હજુ તેને ત્યાં એકલી ઊભેલી જોઈ રહ્યો હતો. I could not forget the girl's face. એ છોકરીનો ચહેરો સમગ્ર બાકીના પ્રવાસ દરમિયાન હું તેને ભૂલી શકતો નહોતો.
I could still see her standing there alone. અને તેની એકલીને જ હું ત્યાં જોતો. આઈ સેટ અપ અવેક ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની. બાકીની મુસાફરી દરમિયાન હું જાગતો જ પડી રહ્યો. બટ વેન આઈ રીચ દેહરા, પરંતુ જ્યારે હું દેહરા પહોંચ્યો, ધ ઇન્સિડન્ટ ગોટ બ્લડ એન્ડ ડિસ્ટન્સ ફોર ધેર વેર અધર થિંગ્સ ઓન માય માઇન્ડ. એ પ્રસંગ ઝાંખો થઈને ભૂલાઈ ગયો, કારણ કે મારા મનમાં બીજા ઘણા વિચારો હતા. It was only when I was making her return journey 2 months later that I remembered the girl. પણ જ્યારે મેં 2 મહિના બાદ હું મારી વળતી મુસાફરી કરી રહ્યો હતો ત્યારે તે છોકરી મને યાદ આવી. ગાડી જ્યારે સ્ટેશન પર પહોંચી, I was looking out for as the train drew into the station and I felt unexpected thrill. ત્યારે હું તેને શોધી રહ્યો હતો અને મને એક અનપેક્ષિત રોમાંચનો અનુભવ થયો. I saw her walking up the platform. મેં તેને પ્લેટફોર્મ પર આવતી જોઈ. I ran to the door and waved at her. હું દરવાજે દોડી ગયો અને તેને હાથથી ઇશારો કર્યો. When she saw me, તે મને જોઈને મલકી. She smiled. She was pleased that I remember her. તેથી તે ખુશ થઈ ગઈ. હું તેને યાદ હતો. I was pleased that she remembered me. હું તેને યાદ હતો, તેથી હું પણ ખુશ થયો.